ક્રોધ જરૂરી છે, કારણ કે કોઈક વાર એવી ભૂલ થતી હોય ને તો એ ભૂલ થતા રોકાઈ જાય. પણ ક્રોધની અંદર એક એની રીત હોવી જોઈએ. ક્રોધ જરૂરી છે, પણ ક્રોધ પાછળનો ઉદ્દેશ કલ્યાણકારી હોવો જોઈએ. ખરેખર આવ આગળ જાઓ ને તો ક્રોધ મટે ક્યારે ખબર છે? તમને પ્રેમ હોય ને તો ક્રોધ ન થાય. તમને સાચો પ્રેમ હોય ને તો ક્રોધ ન આવે. બીજું, ઈસુને યાદ કરવા પડે, કારણ કે ઈસુને તો ખબર હતી કે પરમપિતા પરમાત્માનું હું બાળક છું. હું તમને એક વાત કરું, એક સરસ વાત કરું, એક સરસ. મારો ટાઈમ મને બગાડવો નથી, મારે ન બગાડવો જોઈએ તો ટાઈમ બગાડો, કારણ કે મને આમાં કાંઈ જરૂર નથી. પણ છતાં એક વાત કરી દઉં. એક રાજા હતો. આ વાત મને આવે છે તો કહી દઉં. એ રાજા પોતાના ગામનું રક્ષણ કરતો. એમાં બીજા રાજા એના ઉપર ચડાઈ કરી ને એને એવી બધી ચડાઈ કરી, એમાં બે રાજાને આમ લડાઈ કરવાનું આને ફરજ પડી. એ હતો આત્મજ્ઞાની. લડાઈ કરતા બે રાજા એકબીજા લડતા જે આત્મજ્ઞાની રાજા હતો ને એને ઓલા આમે વાત આની પહેલા કરેલી, પણ છતાંય કરું કે આત્મજ્ઞાની રાજા હતો ને એને ઓલો જેને ખ્યાલ નહોતો ને, જેને એ રાજા ઉપર ચડાઈ કરી હતી ને, એને તલવાર ઉડાડીને એને પાડી દીધો પાટું મારી. નીચે પડી ગયો ને એટલે એને પોતાની તલવાર લઈને એ ઓલો જે રાજા એને મારવા ગયો, તલવાર મારવા ગયો ને તે ઓલો હૂતો તો નહીં એના પર થૂઈકો ને એટલે તરત જ ઓલા રાજા હતા ને એને તલવાર ફેંકી દીધી. હાલતો થઈ ગયો પાછો. ઓલો વિચારમાં પડી ગયો. ઈ કે તને તારી પાસેથી તલવાર જો મેં ઝૂંટવી લીધી હોય ને, હું તને મારતો હતો હું તને મારી જ નાખું, અને તું મને મારતો હતો તું મને મારી જ નાખતો, તે મને માર્યો કેમ નહીં? તો કે હું જ્યાં સુધી લડતો હતો ને ત્યાં સુધી મારી ફરજ હતી, મને ક્રોધ કે દ્વેષ નહોતો, પણ તું મારા ઉપર થૂઈકો ને એટલે મને એમ થયું કે મારી નાખું. ઓલી મારી કર્તવ્ય ફરજ હતી એટલે હું તારી લડતો હતો. મને કઈ તારી લેવા દેવા નહોતું, મને કોઈ દ્વેષ નહોતો, મને કઈ ક્રોધ નહોતો. મારે પ્રજાનું રક્ષણ કરવું એ મારી ફરજ હતી. એટલે અનંત રીતે પોતાની અંદરની સ્થિતિ સંતો મહાપુરુષોને એ ઓળખાતા નથી. એનું કારણ શું ખબર છે? મહાપુરુષો નથી ઓળખાતા એનું કારણ, મુખ્ય કારણ એ હોય છે કે એની અંતરની ગતિ હોય છે ને એ અલગ હોય છે. એટલે આપણે બાહ્ય ક્રિયાથી કોઈ મહાપુરુષને આપણે જોઈ છે, બાહ્ય ક્રિયા તો બધાની હરખી જ હોય, અંતરની સ્થિતિ છે ને મહાપુરુષોની અલગ હોય. બોલો સદગુરુ મહારાજની જય. મારો અંતરનો ભાવ છે પેલા બાપ